દ્વારકાધીશના દર્શન કરવા હોય તો કષ્ટ તો ભોગવવું જ પડે। દ્વારકામાં કેટલાક લોકો પાપ વધારવા આવે છે કે પુણ્ય કરવા આવે છે, મને તો એ જ નથી સમજાતું। ભીડમાં એવી કોણીઓ લાગે છે જાણે ઇન્દ્ર ભગવાન ખુદ સ્વર્ગમાંથી વજ્ર મારતા હોય। જે લોકો મને કોણી મારે ને હું એને પ્રેમથી કહી દઉં કે તમે આગળ જઈને દર્શન કરી લો, મને દર્શન મોડા થશે તો હાલશે। એટલે એ શરમાઈને પછી બોલે પાછળથી ધક્કા આવે છે। અરે ભાઈ, ધક્કા પાછળથી આવે, કોણીઓ કેમ પાછળથી આવી શકે? કરુણાના સાગર સમક્ષ આપણે ઉભા હોઈએ છીએ, ધર્મની ધજા હેઠળ આપણે ઉભા હોઈએ છીએ, અને છતાં શું આપણામાં દયા અને કરુણા ન આવી શકે? તમે જ્યારે દર્શન કરીને બહાર આવો ત્યારે સાંભળજો મંદિરની આજુબાજુ શું વાતો થતી હશે। ખાસ કરીને જ્યારે ભીડ હોય ત્યારે ઘણા લોકો એમ કહેતા હશે, મેં તો એવો ધક્કો માર્યો ને, મેં તો એવી કોણી મારી ને, મેં તો કોઈને એવો નખ ખૂંચાડ્યો ને। અરે ભાઈ, તું પાપ ધોવા આવ છો કે પાપ વધારવા આવ છો? આ ધક્કા મૂકી અને આ કોણીઓ આપણે દ્વારકાધીશનો પ્રસાદ સમજીને હસી ખુશી ગ્રહણ કરી લઈએ, પણ એ જ ભીડમાં વૃદ્ધ હોય છે, બાળકો હોય છે, અને બાળકો તો રીતસરના આપણે રોતા જોવા મળે છે। આ વિડીયો બનાવવાનો મતલબ એ નથી કે હું બધાને સુધારવા માંગુ છું। મારા એકના સુધરવાથી કે આ વિડીયો જોનાર 5 વ્યક્તિના સુધરવાથી કઈ ફેર નથી પડવાનો। આપણા બધામાં જ્યારે દયા ભાવ અને કરુણા ભાવ આવશે ત્યારે ભગવાન સાચા અર્થમાં પ્રસન્ન થશે।